માગોવીસ ને 35 જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ બધાને। આજે મોર્નિંગ થઈ છે આપણે 8 વાગે। આમ તો જો કે બહુ વહેલી થઈ જાય। આપણે આજે વિડીયો 8 વાગે ચાલુ કર્યો છે અને કામકાજની વાત કરીએ ને તો ભાઈ જવાનું છે ખંભાળી, એટલે મારે બેસવાનું છે દુકાને, કેમ કે બહુ જાજા ફટાકડા લેવાના છે, એટલે એ જાય છે ખંભાળીએ ફટાકડા લેવા માટે અને મારે દુકાને બેસવાનું છે। અને બસ જો અત્યારમાં છે ને આડાવરા થતા હતા, હજી જો માલને બાંધા નથી, હજી બધા તડકે છે। થોડીક ટાણે થોડીક ટાઢ છે ને તે તો ભલે તડકે રહીએ, બે ઉપર ચડીને ઊભા। અને બાપુ છે ને રીંગણીમાં ખરપી ફેરવે, એટલે છે ને રીંગણા સારા થાય। રામ રામ બાપુ, હાલે ને તો ચોખ્ખું કરવાનું। અને જો મિત્રો આપણે હજી ભાઈ બેન લગભગ મહિનો નહીં થયો હોય અને આમાં ફૂલડા આવવા માંડ્યા રીંગણી, જોયું। હવે જો બાપુ આવી છે ને ખપારી નહીં કે કોદારી ફેરવી દઈએ ને ખડે મળી જાય અને હું બધું પોચું થઈ જાય, એટલે રીંગણી વધે બહુ। ઓલી બાજુ ટમેટી। હાલો અત્યારે વાગી ગયો 1 પણ હજી ભાઈ આવ્યો નથી, જો કે બધું લાઈન મેં હમણાં ફોન કર્યો કહેતો તો હજી બધું શું કે સિલેક્ટ કરે છે, હું લેવું હું ના લેવું, કેમ કે ગામડાઓમાં છે ને ઝીણા ફટાકડા જ વધારે, એટલે મોટા કોઈ અહીં લઈએ જ નહીં, કેમ કે છોકરા બધા છે ને હારી 50 રૂપિયાના અને 100 રૂપિયાના એવા ઝીણા જ લેવા આવે અને મોટા અહીં કંઈ ફોડે નહીં, એટલે છે ને ઝીણા મોટા ફટાકડા લેતા વાર લાગે ને મારી માં જો ને હજી રસોઈ બનાવે। જય શ્રી કૃષ્ણ માં। જય શ્રી કૃષ્ણ। હાલન ખાવાનું બનાવવાનું હું બનાવ્યું? હા, ખીચડી કઢી રોટલા, તો ભી દેખ सकते हैं। हाँ जो है ना खीचड़ी चालू છે, અહીંયા મસ્ત કઢી અને ચોપડા રોટલા જોયું મસ્તીના જબરા હે। તો હાલો હવે બની ગયું કમ્પ્લીટ, હવે ખાઈ લઈ ગામાં। ભાઈ તા ખાઈને આવીએ કે? હા તો હાલો આપણે હવે ખાઈ લઈ, અને પછી બપોર પછી આવે છે હે ને ટ્રેક્ટર માંડવી થાંભવા માટે, એટલે બપોર પછી પાછું મારી વાડી જવાનું છે। બાપુ જો ફોન જોઈ નવરા છે। હાલો તો આજ તો જો કે છે ને આપણે નિંદર જ નથી કરી, કેમ કે ફોનમાં જ ઘોકા માર્યા ટાણ ઉધી, અને અત્યારે વાગ્યા 3:15 જેવું થયું છે। ચા પાણી પી અને આપણે માલને અત્યારે વહેલા બાંધી દીધા છે। જો બધા માલ બહાર નીકળી ગયા છે અને નાખી દીધું, કેમ કે આપણે ટ્રેક્ટર આવી ગયું છે માંડવી ધાવા માટે, એટલે હું બાપુ અત્યારે જાય, કેમ કે આજે છે ને બધી હેઠામણું ફરતી થઈ જાય ભેગ્યું ને તો પછી ઉપાડવામાં ના નડે, અને આજે વહેલું ટ્રેક્ટર આવી જાય એટલે કાલ પછી મજૂરને તાણ ના પડે, મજૂરને પાછું ને બેહવું પડે, કેમ કે 8-9 જણા મજૂર આવે છે, એટલે સવારમાં પૂગ ના થાય, એટલે અટાણે થોડીક દહીં આવીને તો વાંધો ના આવે। એટલે હાલો હું બાપુ હવે જવા વાળી। હાલો મિત્રો આપણે માંડવી ઉપાડવાના શ્રી ગણેશ કરી દીધા છે। જીપીએસ વાળું ટ્રેક્ટર આવી ગયું છે આપણે આજ ખરો, જો એમ તો હે ને હજી કાલને પરમદી જો જીપીએસ ફિટ કરાવ્યું છે, અને આપણે જે હેઠાની એટલે હાર ભેગી કરી લીધી, હા થઈ ગયા। શ્રી ગણેશ કરી દીધું આપણે, માંથી છે ને હેઠામણ લેતા આવ્યા, અને ઉપલી કટકીમ જો ભર ભરી ગયા કમ્પ્લેટ, અને માં ખરું કરે છે મજૂર। અને હાલો અહીંથી આપણે છે ને ચાલુ કરી, અને જો જીપીએસ તમને બતાવું, જોયું ટ્રેક્ટર મારી મૂકીએ। હાલો એક ઉથલ મારી આવ્યો કમ્પ્લીટ, અને ફાલ ને શું કે આજુબાજુ વાળા બધા એમ કે સારો છે। શું કેવું બાબા? રામ રામ। ફાલમાં ઘટે નહીં ભાઈ, સારો હે ને ફાલ? કેવીક થાય વીઘે? 30 મણો। હા તે જો હે ને એક ઉથલ મારી આવ્યા ને આવો કંઈક ફાલ છે, આમ જોવું જોઈએ। અને આપણે આજ કોઈ ટ્રેક્ટર છે જીપીએસ વાળો, ભાઈ જો કાલ ને પરમદી જીપીએસ ફિટ કરાવ્યું છે, અને તૂટે છે થોડી ઘણી, બાપુ ચેક કરે શું છે હકીકત। આપણા હિંમતભાઈ છે ને જીપીએસ ફિટ કરાવી દીધું। આ શું છે સારું તો વાંધો નહીં, તો જીપીએસ ફિટ કરાવ્યું કાં તો સારું લ્યો। હવે ભલે જલસા, મારે ચાલુ છે, બંધ થઈ ગઈ સ્ક્રીન, જો સ્ક્રીન ચાલુ છે, હવે અહીંથી મૂકી દેવાનું છે, એટલે છૂટ જાય, નિરીક્ષણ કરે છે શું છે કેવી તૂટે જોઈ। હવે હાલો જો આપણે બધા છે ને 3 ભાભા એનાલિસિસ કરવા આવ્યા છે કે શું છે હકીકત, કઈ કાચી પહોંચી ગઈ, બહુ તૂટતી નથી ને, એટલે બધા જોઈ લઈએ બધું કમ્પ્લીટ છે। અને ફાલમાં એટલે વાતો પૂરી ફાલ છે, ભારી ફાલ છે, બાકી તો હે ને અલર હાલે તો ખબર પડે। જો આ બધામાં ફાર હાલો ઓરા હાલો કરી નાખી, કઈ વાંધો નહીં। હાલો તો હું ઘર લેતો હું ગામમાંથી, તમે તૈયારી કરો ઓરાની। હા કઈ વાંધો નહીં, હાલો વિડીયો ઓરાનો આવી જાહે, ઓરા બનાવી નાખીએ।
હાલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 7, 7:30 જેવું થઈ ગયું છે અને માંડવી ઉપડવાનું કામ ચાલુ છે અને મારે હવે જાઉં ઘેર, કેમ કે ગાય દોવાની આપણે જે બાકી છે. અને વાત કરીએ ઉપલા ખેતરની, તો ઉપલા ખેતરમાં છે ને બધા ભર જો વરી ગયા કમ્પ્લેટ. જો તમને બતાવું, જો આ બધા ભર વરી ગયા હે અને કાલ આવે છે હલર, એટલે છે ને એ માંડવીનું કામ કાલ કમ્પ્લેટ નીકળી જાય 39 નંબરનું. અને હવે રહી 20 નંબર. 20 નંબરે કાલ હાંજ થાય લગભગ થોડી ઘણી રહે. 35 છે ને 4 વીઘાની એ રહે. બાકી આગળ ત્રીજી પલાળીને વાવલ છે એ બધી કમ્પ્લેટ લગભગ 99% ભેગી થઈ જાય એમ. બાકી હવે મજૂર કેવા કામ ન હોય એ પ્રમાણે ખબર પડે શું છે હકીકત. એટલે હવે મારે જાઉં ઘેર જઈને ગાય દોઈ લઉં ને મોડું થઈ ગયું બહુ. The next day. માગોવીસ ના આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને. આજે આપણે છે ને વાડીએ આવીને જ મોર્નિંગ સ્ટાર્ટ કરી છે. એનું કારણ છે કે આજે આપણે છે ને માંડવી ભેગી કરવાની છે. આપણે માંડવી કાલે છે ને જો આટલી બધી દહીં નાખી સાંજે હેઠેથી કરી અને છે જો વાઉંથી. આજે 8 મજૂર આવે છે અને મજૂર અહીં બાજુમાં જ છે, બાજુમાં જ રહીએ હે, એટલે એ મજૂર આવે છે અને જોઈએ હવે આજ કેટલીક ભેગી થાય શું છે હકીકત. અને જો આપણે આવલો થાંભલાને અપડેટ દઈ, એ થાંભલો છે ને જો હવે પૂરું થઈ ગયું કામ. હવે જો આ ખાલી પાંખિયા નીચે ચડાવવાનું બાકી રહ્યું, એક દીમાં તો પૂરું કરી નાખ્યું એની. અને મારે પાછું અત્યારે જો ચા પાણી પાઈ મજૂરને અને પછી જવાનું છે વિંજલ પર બાજુ, કેમ કે ત્યાં થોડું કામ છે એટલે. અને જો તમને ફાલ બતાવીએ મિત્રો, ફાલ સારો છે, વાંધો નથી બહુ. તો બાકી હલે હાલે તો નક્કી થાય. હાલો જો હું અહીંયા છે ને ટૂંકું કરતો હતો, એટલું ટૂંકું કર્યું અને મજૂર પૂગી ગયા છે તો ભલે એને તરફ લઈ ગઈ હતી. હાલો હવે હું બાપુ મને જાય જઈને પાણી દઈ આવી અને બાકી ખવડાવી આવી. અને શું છે કે થોડોક ટેકો દઈ એટલે કામ કરી રાખે. અને ફાલ જો જોરદાર છે. તો હાલો હવે જે રેખે હું બાપુ મજૂરને પાણી પાઈ આવી અને ચક્કર મારી આવી કે પાથર બધું વ્યવસ્થિત થાય છે ને. હાલો આપણે અત્યારે છે ને ચા પાણી બધાને કમ્પ્લીટ વવાઈ ગયા છે અને એક ઉથલ મારીને આવી ગયા છે જો. અને હમણાં આવે છે પાછું ટ્રેક્ટર. અમે બાપ દીકરા છે ને જો આ હેઠામણ ભેગી કરી લઈને એટલે ટ્રેક્ટર મેળવવામાં નડે નહીં બહુ, અને બહુ શું કે ભેહણ ના થાય. એટલે બાપ દીકરા હેઠામણ ભેગી કરી લઈ અને પછી મારે વારી આગળથી જવાનું થાય પાછું બહાર, એટલે આ હેઠામણમાં પુગાડી દઈને એટલે પછી શું છે ટ્રેક્ટર વાળાને કંઈ ઉપાધિ નહીં. મેં છે ને હેઠામણ જો આખી ભેગી કરી નાખી મેન બાપુની થઈ. અને મારે ત્યાં જવું છે વિંજલ પર, થોડુંક કામ છે ઇમરજન્સીમાં, એટલે હું લખન જાય છે અને હમણાં પાછા આવતા રહે હું તાકાન તળીએ. હાલો હું અત્યારે પાછો આવી ગયો છું વિંજલ પરથી ઘેર નહીં બટ વાડીએ. અને વાગવાની વાત કરીએ ને તો 10-15 મિનિટની વાર છે. અને માંડવી જો ઘણી બધી ભેગી થઈ ગઈ. એમ જો આપણે છે ને ધહલ હતું ને એ બધું પૂરું થઈ ગયું, સિવાયનું પાછું લેવાઈ ગયું છે. હવે લગભગ આગતરી માંડવી આ છેલ્લી હશે, આગતરી પછી લગભગ 35 થઈ જતી હશે. અને એમાં અમે ઉપલા ખેતરમાં આપણે જો માંડવીનો ઢગલો દેખાડો જોયો ભાઈ. હવે માંડવી થોડી ઘણી દહવાની રહી, પણ અહીંયા બપોર પછી એટલે તો દહવાની થાય, કેમ કે હવે થઈ ગયો બપોર. હાલો તો અત્યારે વાગવાની વાત કરીએ તો વાગી ગયા છે 5 અને માંડવી ભેગી થઈ ગઈ આપણે 4:30 વાગ્યાની. જો કમ્પ્લેટ આખું ખેતર છે થઈ ગયું ભેગું. અને ઉપલી કટકીમાં કમ્પ્લેટ માંડવી શું કે હલરે હાલી ગયું છે. જો માંડવીનો ઢગલો એટલો છે, આપણે વિડીયો નહીં ઉતારતા ભૂલી ગયા. અને હવે આપણે છે ને ઘેર જવાનું થાય છે બહુ, એટલે બહુ મોડું. એટલે ફટોફટ આપણે ઘેર જવા દઈ. અને મજૂરે વહેલા છૂટા થઈ ગયા, કેમ કે વહેલી ભેગી થઈ ગઈ એટલે આજે બધું કામ છે ને બહુ સારું થઈ ગયું.